આ માહિતી પરથી આપણે બે દાખલા ગણવાના છે. એક સમાંતર શ્રેણીના પહેલા 7 પદનો સરવાળો અને પહેલા 12 પદના સરવાળાનો ગુણોત્તર 7/20 છે, તો ત્રીજું પદ 11 હોય તો સામાન્ય તફાવત શોધો. હવે આપણે બધા જાણીએ Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થાય છે, બરાબર. હવે આની કિંમત જે છે આપણે મૂકીએ. પહેલું જે છે 7 પદનો સરવાળો, તો અહીંયા શું કરીશું 7/2 2a પ્લસ 7 માંથી 1 જશે એટલે 6d બરાબર જે છે આપણે ભાગ્યા કરીશું અને ભાગ્યાકારમાં આપણે જે છે 12 પદનો સરવાળો એટલે 12/2 2a પ્લસ 12 માંથી 1 જાય તો 11d થશે અને આની વેલ્યુ આપણને 7/20 મળે છે. બે બાજુ 7 7 નીકળી જશે, બરાબર, બે છેદમાંથી નીકળી જશે. હવે જુઓ તમે અહીંયા શું થશે 2a પ્લસ 6d આને જે છે ગુણ્યા 20 કરીશું આપણે, આ 20 અહીંયા જશે, બરાબર. આ તરફ જે છે 12 છે તો 12 2a પ્લસ 11d. હવે જુઓ અહીંયા આ 20 છે, આ 12 છે, આપણે જે છે અને 4 ભાગ ચલાવીએ તો 4 પંચા 20 અને 4 તરી 12 તો 5 દુ 10a વત્તા 6 પંચોને 30d બરાબર અહીંયા 3 દુ 6a વત્તા 3 11 તરી 33d થઈ જશે. તો આપણને એક ઇક્વેશન મળશે કે 10 માંથી જે છે 6 જશે તો 4 થશે માઇનસ 3d બરાબર 0. હવે આપણને આ એક સૂત્ર મળ્યું છે. સાથે આપણને કીધું છે કે ત્રીજું પદ 11 હોય તો સામાન્ય તફાવત કેટલો. ત્રીજું પદ 11 નો મતલબ શું થાય tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો ત્રીજું પદ જે છે કેટલું છે 11 છે. a પ્લસ n એટલે કે અહીંયા 2 થશે અને ડી આપણને આપ્યો છે કેટલો છે ભાઈ, આપણને તફાવત જે છે કેટલો આપ્યો છે, બરાબર, તફાવત શોધવાનો છે. ચલો ડી, તો અહીંયા શું થશે કે a પ્લસ 2d બરાબર 11. હવે આ બે ઇક્વેશન આપણી પાસે છે, આ બે ઇક્વેશનને સોલ્વ કરીએ તો શું થશે, આને 4 વડે ગુણો તો 4 થઈ જશે, આ 8d થઈ જશે અને 11 ચોક 44 થઈ જશે. તો આ આપણી પાસે જે છે ઇક્વેશન છે 4a માઇનસ 3d બરાબર 0. તો આ જે છે બરાબર 4 4 જે છે બંનેમાં જે છે નીકળી જશે તો 8 ને 3 જે છે કેટલા થઈ ગયા 11 બરાબર 44. તો ડી ની વેલ્યુ જે છે કેટલી થઈ જશે 4 થઈ જશે. તો ડી ની વેલ્યુ કેટલી આવશે 4 આવશે. તો આ પહેલો દાખલો આપણે ગણીએ.